હેલો ફ્રેન્ડ્સ, હું સૌનક પટેલ વેબ ડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે આજે લેવાયેલ રેવન્યુ તલાટીની પ્રિલિમ પરીક્ષામાં પૂછાયેલ ઇંગ્લિશ ગ્રામર અને વોકેબના 20 પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. સોલ્યુશન જોતા પહેલા એક વાતની ખાતરી આપી દઉં મિત્રો કે આ 20 પ્રશ્નો જે પૂછાયા છે એ 20માંથી 19 પ્રશ્નો આપણા ઇંગ્લિશ ગ્રામર અને વોકેબના કોર્સમાંથી કવર થઈ જાય છે. ઓકે, એક ક્વેશ્ચન ફક્ત એક ઇડિયમનો છે, ગો ઓફ એટ અ ટેન્જન્ટ. આ એક ઇડિયમ જો કે ઓલરેડી આપણને ખ્યાલ હતો, હા પેપર સોલ્યુશનમાં કરાવેલો છે, પણ આપણે વોકેબના કોર્સમાં આ એક રહી ગયો છે. બાકી બધી વોકેબ આપણા કોર્સમાં કવર થઈ ચૂકેલી છે. મિત્રો, આ જણાવવા પાછળનું કારણ કોઈ ઘમંડ કે કોઈ મોટાઈ દેખાડવાનું નથી. માત્ર જે પણ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે, પેપર સોલ્યુશન પણ જોશે, એ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે કે આવો પણ એક કોર્સ છે કે જે કોર્સમાંથી લગભગ પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નો લગભગ 90થી 95% પ્રશ્નો એ કોર્સમાંથી કવર થઈ શકે છે, એ પણ સંભવ છે. ઓકે, તો આ એક વાત ધ્યાનમાં રાખીશું ફ્રેન્ડ્સ. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, પેપર સોલ્યુશન કરીએ એના પહેલા જણાવી દઉં કે આપણી વેબ ડેમી એપ્લિકેશન પર તાજેતરમાં ટાટ એસ અને ટાટ એચએસ સ્પેશિયલ ઇંગ્લિશ સબ્જેક્ટની લાઈવ બેચ આપણે શરૂ કરી દીધી છે. સાથે સાથે ઇંગ્લિશ ગ્રામરની પણ એક નવી લાઈવ બેચ શરૂ કરી ચૂક્યા છીએ. એમાં ઇંગ્લિશ વોકેબ અને સ્પોકન ઇંગ્લિશનો કોર્સ ફ્રીમાં મળે છે. તો આની જે લાઈવ બેચની માહિતી છે પ્લસ ઇંગ્લિશ મેઇન્સ ડિસ્ક્રિપ્ટિવ જે છે એ બેચ પણ આપણે લાઈવ શરૂ કરી ચૂક્યા છીએ. આ બેચની માહિતી તમારે લેવી હોય તો આ નંબર પર ફોન કરશો. ઓકે, આ લાઈવ બેચમાં ફ્રેન્ડ્સ બિલકુલ નવી જ પદ્ધતિથી એકદમ અપડેટેડ મેથડથી ભણાવવામાં આવશે. ઓલરેડી ફ્રેન્ડ્સ, જો તમારે રેવન્યુ તલાટીની મેઇન્સની પરીક્ષા માટે ઇંગ્લિશ મેઇન્સનો રેકોર્ડેડ કોર્સ જોઈતો હોય તો રેકોર્ડેડ કોર્સ પણ આપણી એપ્લિકેશન પર અવેલેબલ છે. ઓકે, તો ચાલો વધુ સમય ન બગાડતા આની માહિતી જે છે તમારે લેવા માટે આ નંબર પર ફોન કરવાનો છે. એ જ રીતે ફ્રેન્ડ્સ, આ ટાટ એસ અને એચએસની લાઈવ બેચ એની માહિતી લેવા માટે તમારે આ નંબર પર ફોન કરવાનો છે. આના માટે હું વધારે સમય તમારો લેતો નથી. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો ક્વેશ્ચન ફ્રેન્ડ્સ, ખાલી જગ્યા પછી કોપીઝ બહુવચન છે. બહુવચન નાઉન હોય તો બહુવચન નાઉનની આગળ મચ કે લિટલ ન આવે. મચનો મિનિંગ થાય છે ઘણું અને લિટલનો મિનિંગ થાય છે ખૂબ જ ઓછું. માત્રા દર્શાવવા માટે ધ્યાનમાં રાખીશું. માત્રા, વજન, ઓકે, પરિમાણ દર્શાવવા માટે આ એડજેક્ટિવનો પ્રયોગ થાય છે. તો અહીંયા તો કોપીઝ બહુવચન છે એટલે એ સંખ્યામાં આવે, તો કોપીઝની આગળ મચ કે લિટલનો પ્રયોગ થઈ શકતો નથી. રહ્યા બે ઓપ્શન ફ્રેન્ડ્સ, હા ફ્યુ અને અફ્યુ. આ આખો ટોપિક જ આપણે અલગ કરાવ્યો છે આપણા ઇંગ્લિશ ગ્રામર અને વોકેબના કોર્સમાં. ઓકે, તો જુઓ ફ્રેન્ડ્સ, ફ્યુનો મિનિંગ શું થાય છે? ફ્યુનો મિનિંગ થાય છે ખૂબ જ ઓછા એટલે કે નહિવત. ખૂબ જ ઓછા એટલે કે નહિવત. ઓકે, અને અફ્યુનો મિનિંગ થાય છે થોડાક. ઓકે, થોડાક, કેટલાક, રાઈટ? એટલે થોડાક તો છે પણ ખૂબ જ ઓછા એટલે ન બરાબર. હવે જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા ખાલી જગ્યા કોપીઝ ઓફ ડોક્યુમેન્ટ્સ આર સ્ટીલ. અહીંયા સ્ટીલ શબ્દ ધ્યાનમાં રાખીશું. સ્ટીલનો મિનિંગ શું થાય છે? સ્ટીલનો મિનિંગ થાય છે હજુ પણ. આ આપણે આ સ્ટીલ એડવર્બ પણ શીખી ચૂક્યા છીએ આપણા કોર્સમાં. હજુ પણ ડોક્યુમેન્ટ્સની કેટલીક કોપીઓ, ઓકે, થોડાક અથવા કેટલાક. ઓકે, કેટલાક પણ આવી શકે, કેટલીક પણ આવી શકે. સ્ત્રીલિંગ શબ્દ હોય તો કેટલીક, કોપી સ્ત્રીલિંગ શબ્દ છે. થોડાક અને થોડીક ક્લિયર સંખ્યામાં હોય તો ફ્રેન્ડ્સ સબમિટ કરવાના બાકી છે. આર સ્ટીલ ટુ બી સબમિટેડ એટલે હજુ પણ ડોક્યુમેન્ટ્સની કેટલીક કોપીઓ સબમિટ કરવાની બાકી છે. સબમિટ કરવાની, હજુ પણ સબમિટ કરવાની બાકી છે એટલે કેટલીક તો બાકી હોય તો આપણે હજુ પણ શબ્દનો પ્રયોગ કરીએ. એટલે અહીંયા ફ્રેન્ડ્સ ખૂબ જ ઓછા અર્થ મેચ નથી થતો. અહીંયા મેચ થાય છે ફ્રેન્ડ્સ અર્થ a few copies of documents are still to be submitted. ક્લિયર થઈ રહ્યું છે ફ્રેન્ડ્સ? આ આખો ટોપિક આપણે બહુ સરસ રીતે આપણા કોર્સમાં કરાવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ચલો, આ પણ આપણે પ્રિપોઝિશન ચેપ્ટરમાં શીખ્યા છીએ કે નહીં? હા, કારણ અર્થ દર્શાવવા માટે ધ્યાનમાં રાખીશું. કારણ અર્થ દર્શાવવા માટે એક શબ્દ છે કોઝ અને બીજો એક શબ્દ છે રીઝન. ઓકે, આ બંને શબ્દોની વિશેષતા મેં તમને સમજાવેલી છે, રાઈટ? ખાલી કોઝ ખાલી જગ્યા ધ એક્સિડન્ટ. ઓકે, અકસ્માતનું કારણ. તો જેનું કારણ છે
ઓકે, જેનું કારણ છે એની આગળ નોની ના અર્થ દર્શાવવા માટે આપણે ઓફ મૂકીશું જો આગળ શબ્દ કોઝ હશે તો. પણ જો રીઝન શબ્દ હશે, ઓકે, હિઝ એબ્સન્સ, તેની ગેરહાજરી પાછળનું કારણ, ઓકે, તેની ગેરહાજરી માટેનું કારણ. તો મિત્રો રીઝન શબ્દ હોય તો ત્યાં કારણ અર્થ દર્શાવવા માટે નોનીનો આના અર્થ દર્શાવવા માટે ઓફ નહીં ફોર આવે છે. તો આ એક વિશેષ અપવાદાત્મક પ્રિપોઝિશન આપણે આપણા કોર્સમાં શીખી ચૂક્યા છીએ પ્રિપોઝિશન ચેપ્ટરમાં. તો ધ્યાનમાં રાખીશું. અહીંયા જવાબ શું આવશે ફ્રેન્ડ્સ? ફોર. ડુ યુ નો ધ રીઝન ફોર હિઝ એબ્સન્સ? શું તમે એની ગેરહાજરી માટેનું જે કારણ છે, એની ગેરહાજરી પાછળનું કારણ છે તમે જાણો છો? અહીંયા ફ્રેન્ડ ધ્યાનમાં રાખીશું, અહીંયા જો ફોર ઓપ્શનમાં ન હોય તો બિહાઇન્ડ પણ આવી શકે છે. ડુ યુ નો ધ રીઝન બિહાઇન્ડ હિઝ એબ્સન્સ? એની ગેરહાજરી પાછળનું કારણ. પણ પહેલી પ્રાયોરિટી ફ્રેન્ડ્સ આપણે ફોરની આપવાની રહેશે. ધ્યાનમાં રાખીશું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ક્લિયર થઈ રહ્યું છે ફ્રેન્ડ્સ? આપણે આપણા કોર્સમાં ઇંગ્લિશ ગ્રામર પ્લસ વોકેબના કોર્સમાં ગ્રામર અને વોકેબ આ રીતે કરાવતા હોઈએ છીએ. ચલો ત્રીજો ક્વેશ્ચન જોઈએ. કન્જંક્શન ચેપ્ટરનો ક્વેશ્ચન છે. ઓકે, આ ક્વેશ્ચનમાં જુઓ, હી કોટ ડેન્ગ્યુ. સાદા ભૂતકાળનું વાક્ય છે, એટલે કે એને ડેન્ગ્યુ થયો. ક્યારે થયો? ખાલી જગ્યા પછી અહીંયા ચાલુ ભૂતકાળનું આખું વાક્ય છે, ધ્યાનમાં રાખીશું. હી વોઝ વર્કિંગ ઓન અ કન્સ્ટ્રક્શન સાઇટ. બાંધકામનું જે સ્થળ છે, જગ્યા છે, સ્થળ છે, સાઇટ છે, એ કન્સ્ટ્રક્શન સાઇટ પર તે કામ કરી રહ્યો હતો. તો અહીંયા સિમ્પલ વસ્તુ છે, અહીંયા ખાલી જગ્યામાં જ્યારે અથવા તે દરમિયાન બેમાંથી ગમે તે અર્થ આવી શકે છે. એને ડેન્ગ્યુ ક્યારથી થયું? એટલે કે ડેન્ગ્યુને મચ્છર કરડ્યું ને એની અસર શરૂ થઈ. ક્યારે શરૂ થઈ? તો તે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરી રહ્યો હતો તે દરમિયાન એને ડેન્ગ્યુ થયો. ડેન્ગ્યુની અસર શરૂ થઈ અથવા ડેન્ગ્યુનો મચ્છર કરડ્યો. હી કોટ ડેન્ગ્યુ. ડેન્ગ્યુનો મચ્છર તને કરડ્યો. ક્યારે કરડ્યો? તો કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહ્યો હતો ત્યારે. ઓકે, હવે નીચે ચાર ઓપ્શન જુઓ ફ્રેન્ડ્સ. બાય ધ ટાઈમનો મિનિંગ શું થાય છે? આ કન્જંક્શન જ છે, પણ બાય ધ ટાઈમનો મિનિંગ શું થાય છે? તે સમય સુધીમાં. હવે તમે જ કહો ફ્રેન્ડ્સ, આ અર્થ અહીંયા મેચ થાય છે ખરો? ઓકે, એઝ સૂન એઝ, જેવું કે તરત જ. જોઈ લો, વાઇલ નો અર્થ થાય છે જ્યારે, ત્યારે અથવા તે દરમિયાન અર્થ માટે પણ વાઇલ નો પ્રયોગ થાય છે. એ જ બંનેનો મિનિંગ એ જ થાય છે. જ્યારે ત્યારે બોલો અથવા તે દરમિયાન બોલો. કન્જંક્શન ચેપ્ટરમાં વાઇલની વિશેષતા આ રીતે સમજાવેલી છે તમને. ઓકે, ડ્યુરિંગ નો મિનિંગ થાય છે ફ્રેન્ડ્સ દરમિયાન. હવે તમને પ્રશ્ન થશે કે સર અહીંયા તે દરમિયાન અર્થ આવે છે. મેં અહીંયા તમને ડ્યુરિંગ નો અર્થ શું લખ્યો? તે દરમિયાન કે દરમિયાન? દરમિયાન. બીજું, ડ્યુરિંગ પ્રિપોઝિશન છે. શું છે? પ્રિપોઝિશન છે. પ્રિપોઝિશનનો પ્રયોગ મિત્રો બે વાક્યોને જોડવા માટે ન થાય. બે વાક્યોને જોડવા માટે કન્જંક્શનનો પ્રયોગ થાય છે. આખા વાક્યની આગળ ડ્યુરિંગનો પ્રયોગ થતો નથી. આ બે અર્થ મેચ થતા નથી. ધ્યાનમાં રાખજો. હજુ તમને કહું છું, દુનિયાના કોઈ પણ વાક્યો કે જેમાં જ્યારે ત્યારે અર્થ આવતો હોય, વાઇલનો પ્રયોગ થતો હોય જ્યારે ત્યારે અર્થમાં, ત્યારે વાઇલનો અર્થ તે દરમિયાન સેટ થશે. અને ડ્યુરિંગનો પ્રયોગ જે છે એ તમે માની લ્યો કે હી ફેલ ઓફ, તે નીચે પડી ગયો. ખાલી જગ્યા ધ ફાઇનલ મેચ. ધ ફાઇનલ મેચ. તો આ શું છે? ખાલી જગ્યા પછી આ શું છે? આખું વાક્ય છે? નહીં. આ વાક્યનું ભાષાંતર કરશો તો પણ તમને ખ્યાલ આવી જશે. તે પડી ગયો ફાઇનલ મેચ દરમિયાન. અહીંયા ડ્યુરિંગ આવશે. અહીંયા જે ડ્યુરિંગનો અર્થ છે એ દરમિયાન જ થશે, તે દરમિયાન નહીં થાય. જોઈ લો, ફાઇનલ મેચ તે દરમિયાન નહીં, ફાઇનલ મેચ દરમિયાન તે પડી ગયો. અને અહીંયા તે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહ્યો હતો તે દરમિયાન તેને ડેન્ગ્યુ થયો. આવશે શું ફ્રેન્ડ્સ? વાય. તમને અહીંયા પ્રશ્ન થાય સર વેન આવી શકે? ધ્યાનમાં રાખીશું, કોઈ પણ ક્રિયા ચાલુ છે લાંબા ગાળા સુધી, કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરી રહ્યો હતો તો લગભગ કલાક, 2 કલાક, 3 કલાક વગેરે વગેરે, રાઈટ? તો એ ચાલુ ક્રિયા અને ચાલુ થોડીક લાંબી ક્રિયા દરમિયાન કઈ થયું હોય તો એની આગળ વેન નહીં, વાઇલને પહેલી પ્રાયોરિટી આપવાની તમારે. ચલો ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. તો જવાબ શું મળી ગયો અહીંયા? વાઇલ. મિત્રો ધ્યાનમાં રાખીશું, તમને પેપર સોલ્યુશનમાં ખાલી આનો જવાબ આ આવે, આ રીતે આ આવે, આવું હોય તો પેલું હોય, એ રીતે નહીં. હું ઇંગ્લિશ ગ્રામર તમને 2 પદ્ધતિથી શીખવાડું છું. આપણે ઇંગ્લિશ ગ્રામરની લાઈવ બેચ હવે શરૂ થઈ રહી છે. એમાં આપણે ઇંગ્લિશ ગ્રામરને 2 ભાગમાં વિભાજિત કરવાના છે. મોટા ભાગનું ઇંગ્લિશ ગ્રામર જે છે કે જે બ્લેન્ક્સ પૂછાય છે
મોટા ભાગનું 70% ઇંગ્લિશ ગ્રામર તમે ભાષાંતર આધારિત આરામથી બ્લેન્ક્સ ફિલઅપ કરી શકો છો. બાકીનું 30% કે જે અપવાદાત્મક છે, જેમ કે મેં તમને આગળ સમજાવ્યું કે રીઝન પછી ઓફ નથી આવતું, ફોર આવે છે. ભલે નોની નુના અર્થ આવે, તેની ગેરહાજરી નું કારણ નું અર્થ આવે છે, પરંતુ ત્યાં ઓફ નહીં ફોર આવે છે. આ શું છે? એક ફિક્સ્ડ પ્રિપોઝિશન છે. આ કેટલાક અપવાદાત્મક છે. એ આપણે પછી એક અપવાદાત્મકના દ્રષ્ટિએ થોડાક અલગ રૂલ્સને ધ્યાનમાં રાખીને પાકું કરીશું, ટ્રીકને આધાર પર. પણ મોટાભાગનું ગ્રામર જે ભાષાંતર આધારિત છે એને આપણે આ રીતે પાકું કરીશું તો આપણા માટે અંગ્રેજી સહેલું થશે. અને ભાષાંતર પદ્ધતિ આધારિત ઇંગ્લિશ ગ્રામર શીખવાનો બીજો એક ફાયદો એ છે કે મિત્રો તમારે હવે મેઇન્સની પરીક્ષા આપવાની છે. તો મેઇન્સની પરીક્ષા જો તમે ભાષાંતર પદ્ધતિ આધારિત ગ્રામર શીખ્યા હશો ને તો તમે ઇંગ્લિશમાં વાક્યો બનાવવા અને સીધા લખવા, વાક્યો બનાવીને એ લખવું તમારા માટે સહેલું થઈ જશે. હું નથી કહેતો, પેડાગોજી કહે છે કે તમારે ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશમાં લખવાની સચોટતા લાવવી હોય તો તમારે ટ્રાન્સલેશન મેથડથી ઇંગ્લિશ શીખવું જોઈએ. ચલો હવે આગળ જોઈએ ફ્રેન્ડ્સ. ધ કિડ્સ પરફોર્મ્ડ, આ સાદા ભૂતકાળનું વાક્ય છે. બાળકોએ શું કર્યું? પરફોર્મન્સ કર્યું. બાળકોએ ભજવણી કરી. ઓકે, બિફોર, અહીંયા બિફોર પ્રિપોઝિશન છે, લાર્જ ઓડિયન્સ, આ બિફોર પ્રિપોઝિશન છે, અહીંયા કન્જંક્શન નથી. એક વિશાળ સમુદાય સમક્ષ, અહીંયા બિફોર નો શું થશે? સમક્ષ. એક વિશાળ, એક લાર્જ ઓડિયન્સ સમક્ષ બાળકોએ પરફોર્મન્સ કર્યું. કેવી રીતે કર્યું? તો જુઓ ફ્રેન્ડ્સ, એન્થ્યુઝિયાસ્ટિક નો મિનિંગ શું થાય છે? ઓકે, એન્થ્યુઝિયાસ્ટિક નો અર્થ થાય છે ઉત્સાહી. એન્થ્યુઝિયાસ્ટિકલી નો મિનિંગ થાય છે ઉત્સાહપૂર્વક. આ એડવર્બ છે, આ એડજેક્ટિવ છે, આ એડવર્બ છે. ઓકે, ખોટો સ્પેલિંગ છે. એન્થ્યુઝિયાઝમ નો મિનિંગ થાય છે ઉત્સાહ. આ નાઉન છે. ઓકે, આ ત્રણ શબ્દો ક્લિયર. આ નાઉન છે, આ એડવર્બ છે, આ એડજેક્ટિવ છે. હવે બાળકોએ પરફોર્મન્સ કર્યું. ક્રિયાપદના અર્થમાં વધારો કરવા માટે અહીંયા તમારે એડવર્બ મૂકવું પડશે. ભાષાંતર આધારિત જોઈ લો તો પરફોર્મન્સ કર્યું. કેવી રીતે પરફોર્મન્સ કર્યું? ઉત્સાહપૂર્વક, એન્થ્યુઝિયાસ્ટિકલી. તો સિમ્પલ વસ્તુ છે, આ જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. જો અહીંયા ફ્રેન્ડ્સ, આપણે આ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન ચેપ્ટરમાં અને પોઝેસિવ એડજેક્ટિવ વર્સિસ પોઝેસિવ પ્રોનાઉન, આ બે ચેપ્ટરમાં આ ટોપિક ક્લિયર કરાવેલો છે. અહીંયા ફ્રેન્ડ્સ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે, ફર્ધર ધેન, થી વધારે દૂર. અહીંયા કમ્પેરિઝન કોની સાથે કરી છે? એક તો મારી કોલેજ ઇઝ ફર્ધર ધેન, વધારે દૂર છે. કોના કરતા? શી નો મિનિંગ થાય છે તેણી. મારી કોલેજ તેણી કરતા વધારે દૂર છે. એટલે શું તેણી કોઈ સ્થળ છે? મારી કોલેજ સ્થળ છે તો આ સામે પણ સ્થળ આવે. તો અહીંયા તેણી સાથે સરખામણી નથી, તેણીની કોલેજ સાથે સરખામણી છે. ક્લિયર થઈ રહ્યું છે? બીજું જુઓ ફ્રેન્ડ્સ, હળને એપોસ્ટ્રોફી એસ લાગે આવો કોઈ શબ્દ નથી. રહ્યા બે ઓપ્શન. એમાં હર નો મિનિંગ થાય છે તેણીની, તેણીનું. ઓકે, આ હર્ષ નો મિનિંગ થાય છે તેણીનું. પણ ધ્યાનમાં રાખીશું, આ હાર પોઝેસિવ એડજેક્ટિવ છે. આ હર પછી નાઉન આવે જ, હર કોલેજ. પણ અહીંયા પાછળ ખાલી જગ્યા પછી અહીંયા નાઉન કોલેજ આપ્યું નથી, કારણ કે ઓલરેડી આગળ નાઉનનો ઉલ્લેખ થઈ ગયો છે. તો નાઉનનો પ્રયોગ ન કરવો હોય તો નાઉનનો ઓલરેડી અર્થ આવી જતો હોય, એના માટે તમારે પોઝેસિવ એડવર્બનો પ્રયોગ કરવો પડે. અહીંયા હર્ષ મૂકશો તો હર્ષનો અર્થ જ થાય છે હર કોલેજ. ક્લિયર થઈ રહ્યું છે? સરખામણી કોની વચ્ચે થઈ? મારી કોલેજ અને તેણીની કોલેજ. માય કોલેજ, હર કોલેજ. પણ એકવાર અહીંયા માય પછી કોલેજ નાઉનનો ઉલ્લેખ થઈ ગયો, પછી ફરીથી ડિગ્રીવાળા ચેપ્ટરમાં ફરીથી કોલેજ નાઉનનો ઉપયોગ કરીને પુનરાવર્તનનો અશુદ્ધિ, ભાષા અશુદ્ધિ અયોગ્ય છે, રિપીટેશન અયોગ્ય છે. એટલા માટે અહીંયા ફ્રેન્ડ્સ હર કોલેજના બદલે કોલેજ નાઉનનો પ્રયોગ ન કરવા માટે આપણે અહીંયા હર્ષનો પ્રયોગ કરીએ છીએ. ક્લિયર થઈ રહ્યું છે? તો માય કોલેજ ઇઝ ફર્ધર ધેન હર્સ. આ ટોપિકને મેં વધુ ઊંડાણપૂર્વક, વધુ સારી રીતે આપણે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન ચેપ્ટરમાં કરાવેલો છે. ક્લિયર ફ્રેન્ડ્સ? તો જવાબ શું આવશે? ઓપ્શન એ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. યસ, આ એક ઇડિયમ છે. હવે આપણા પેપર સોલ્યુશનનો વિડીયો કરાવ્યો. આ પેપર સોલ્યુશન આપણે આપણા કોર્સમાં આપી દઈશું, એટલે આ ઓકે પણ કવર થઈ જશે.
આપણે એ રીતે જ કરીએ છીએ કે આપણા કોર્સમાં જે કંઈ પણ પરીક્ષા લેવાય એ પરીક્ષાના પેપર સોલ્યુશનના વિડીયો આપણા કોર્સમાં આપતા જઈએ છીએ, જેથી કરીને વિદ્યાર્થી મિત્રો ગ્રામર વોકેબનો કોર્સ કમ્પ્લીટ કરીને પેપર સોલ્યુશનના વિડીયો પણ જોઈ લે તો આવી અપવાદાત્મક કોઈ નવી વોકેબ હોય તો એ પણ કવર થઈ જાય. ઓકે, તો જુઓ ફ્રેન્ડ્સ, ગો ઓફ એટ અ ટેન્જન્ટ આ શું છે? ઇડિયમ છે. ઓકે, હવે આ ઇડિયમનો મિનિંગ તમારે યાદ રાખવું હોય ને તો આ એક ટેન્જન્ટ શબ્દ છે જેનો મિનિંગ થાય છે સ્ટ્રેટ લાઇન. શું મિનિંગ થાય છે? સ્ટ્રેટ લાઇન એટલે સીધી લીટી જે ગોળ વર્તુળને અડતી હોય છે. અને ગો ઓફ નો મિનિંગ થાય છે થી બહાર નીકળવું. ગો ઓફ એટ અ ટેન્જન્ટ એટલે એક સીધી લીટી છે, એ સીધી લીટી ઉપરથી તમે ગો ઓફ થઈ જાઓ એટલે કે એનાથી બહાર નીકળી જાઓ. એનો મિનિંગ શું થયો? જે ઓલરેડી ટોપિક ચાલી રહ્યો છે, જે લાઈન પર તમે ચાલી રહ્યા છો એનાથી તમે ડાયવર્ટ થયા. એટલે તમે જે ટોપિક પર ચર્ચા કરી રહ્યા છો અથવા ટોપિક પર વાત કરી રહ્યા છો અથવા ટોપિક પર વિચારી રહ્યા છો એ ટોપિકને તમે અચાનક બદલી નાખો છો, ચેન્જ કરી દો છો. ક્લિયર થયું? હવે આના ઉપરથી તમને જવાબ મળી જશે. ચેન્જ ધ સબ્જેક્ટ ઇમિડિયેટલી. કોઈ પણ જે સબ્જેક્ટ છે સબ્જેક્ટને તરત જ ઇમિડિયેટલી ચેન્જ કરી દેવો, ધેટ ઇઝ કોલ્ડ ગો ઓફ એટ અ ટેન્જન્ટ. ક્લિયર થઈ ગયું ફ્રેન્ડ્સ? રાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ઓકે, તો ફ્રેન્ડ્સ આ ઇંગ્લિશ ગ્રામર અને વોકેબનો કોર્સ કે જેમાં ઓલરેડી ઓફર છે, તમે વિડીયો પોઝ કરીને તમે આરામથી જોઈ શકો છો. હું આમાં કંઈ વધારે સમય બગાડવાનું નથી. જે વિદ્યાર્થી મિત્રોએ તલાટી મેઇન્સની પરીક્ષાની તૈયારી કરવી હોય તો આ મેઇન્સનો કોર્સ પણ આપણી વેબડેમી એપ્લિકેશન પર અવેલેબલ છે. ઓફરની માહિતી લેવા માટે વેબડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરીને કોર્સમાં જશો તો તમને કૂપન કોડ બતાવશે અથવા હેલ્પલાઇન નંબર પર પણ ફોન કરી શકો છો. ચલો આગળ વધીશું. લેથાર્જિક શબ્દ છે એ લેથાર્જિકનું સિનોનિમ આપવાનું છે. આ પણ આપણે વોકેબના કોર્સમાં કરાવી દીધું છે. લેથાર્જિક શબ્દનો મિનિંગ શું થાય છે? લેથાર્જિક શબ્દનો એક મિનિંગ થાય છે નિષ્ક્રિય, આળસુ, સુસ્ત. ઓકે, કંઈ પણ કરવાને રાજી ના હોય એને કહેવાય લેથાર્જિક. ઓકે, હવે જુઓ એનું સિનોનિમ કીધું છે એનિમેટેડ નો મિનિંગ થાય છે ફ્રેન્ડ્સ જીવંત. આ શબ્દ પણ આવી ગયો છે આપણા કોર્સમાં. હલનચલન વાળું એનિમેટેડ ફિલ્મ જોઈ છે ને તમે, કાર્ટૂન વાળી, જેમાં એનિમેટેડ ફિલ્મ એટલે એમાં ચલચિત્ર હોય, એનિમેટેડ મૂવિંગ પિક્ચર્સ હોય. વિગરસનો મિનિંગ શું થાય છે? વિગરસનો મિનિંગ થાય છે જોશીલું, જોશવાળું, ઉત્સાહી. ટાયર્ડ શબ્દનો મિનિંગ થાય છે થાકેલું. અને કરેજિયસ શબ્દનો મિનિંગ થાય છે હિંમતવાન. ઓકે, હિંમતવાન, હિંમતવાળું. તમે જ કહો આનો જવાબ શું આવશે? સિમ્પલ વસ્તુ છે, ટાયર્ડ, થાકેલું, નિરુત્સાહ, આળસુ, સુસ્ત. નિષ્ક્રિય, થાકેલું હોય એ જ નિષ્ક્રિય હોય. ઓકે, જે ટાયર્ડ હોય, થાકેલું હોય, લેથાર્જિક હોય. સિમ્પલ વસ્તુ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. એન્ટોનિમ આપવાનું છે એડોરેબલનું. અડોરેબલનો મિનિંગ શું થાય છે? લવેબલ. લવેબલ એટલે શું? નાનું બાળક મસ્ત મજાનું દેખાવડું બાળક હોય તો એ કેવું હોય? અડોરેબલ હોય. લવેબલ હોય, અટ્રેક્ટિવ હોય. કેવું હોય? અટ્રેક્ટિવ, આકર્ષક. ઓકે, ચાર્મિંગ હોય, ચાર્મિંગ, મનમોહક. ક્લિયર થઈ રહ્યું છે? એ એંગેજ કરી નાખે તમને. શું કરે? એંગેજ કરનારું, એંગેજિંગ હોય. ઓકે, એંગેજિંગ હોય. ક્લિયર થઈ રહ્યું છે? ગોર્જિયસ હોય, અને ગોર્જિયસ પણ કહેવાય છે. ક્લિયર? તો આ બધા શબ્દો જુઓ. હવે આ શબ્દો પરથી તમને અડોરેબલ શબ્દનો મિનિંગ ધ્યાનમાં આવી જશે. ક્લિયર? હવે નીચે ચાર ઓપ્શન જુઓ. હેટફુલ. હેટફુલ એટલે શું? જે હેટથી ભરેલું છે. હેટ એટલે તિરસ્કાર. ઓકે, તિરસ્કાર પૂર્ણ, તિરસ્કાર પાત્ર પણ કહેવાય. ક્લિયર? તો જે તિરસ્કાર પૂર્ણ હોય એ અડોરેબલ હોય, એ લવેબલ હોય, એ ચાર્મિંગ હોય, અટ્રેક્ટિવ હોય, ના હોય. ક્લિયર થઈ રહ્યું છે? ઘૃણાજનક કહી શકાય એને. ઘૃણાજનક, ઘૃણા પેદા કરનારું. ઓકે, એંગેજિંગ. ઓકે, આ એંગેજિંગ શબ્દ તો જોઈ જ લીધો. સુંદર, દેખાવડું. ઓકે, ચાર્મિંગ. ઓકે, આ ચાર શબ્દ પણ આવી ગયો. ગોર્જિયસ એ પણ શબ્દ આવી ગયો. આ તો ત્રણ શબ્દો તો સિનોનિમ આપી દીધા છે મિત્રો. એકમાત્ર શબ્દ એવો છે કે જ્યાં ત્રણ શબ્દો સાથે મેચ નથી થતો. અને તમને એન્ટોનિમ પૂછ્યું છે તો એડોરેબલ નું એન્ટોનિમ આ જ થશે. ક્લિયર? અડોરેબલ એનું એન્ટોનિમ શું થશે? હેટફુલ, અનઅટ્રેક્ટિવ, અનપ્લેઝન્ટ. હેટફુલ નું સિનોનિમ જેવું હોય તો અનપ્લેઝન્ટ, જે આનંદદાયક નથી તે. અને આનું સિનોનિમ જેવું હોય તો પ્લેઝન્ટ, આનંદદાયક. ચલો, ક્લિયર ફ્રેન્ડ્સ? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. શું પૂછ્યું છે ફ્રેન્ડ્સ? વન વર્ડ સબસ્ટિટ્યુટ. અ સ્મોલ શેલ્ટર ફોર અ ડોગ. કૂતરા માટેનો એક નાનો આશરો એટલે કૂતરાનું ઘર. તો કૂતરાના ઘરને અંગ્રેજીમાં શું કહેવાય? સિમ્પલ આપણે
કેટલી વાર આને તો વારંવાર રિપીટ કરીને પાકું કર્યું છે. ઓલરેડી અગાઉ પરીક્ષામાં પણ પૂછાઈ ચૂકેલું છે અને પેપર સોલ્યુશનના વિડીયો પણ મૂકેલા છે. કોર્સમાં તો કરાવેલું જ છે. ઓકે, કેનલ જુઓ ઓલરેડી જવાબ ઓપ્શન મળી ગયો છે. લેજ શબ્દ શું છે ફ્રેન્ડ્સ? લેજ. માની લો કે તમે બીજા ફ્લોર ઉપર છો અને તમારા બીજા ફ્લોર ઉપર બારી છે, તો બારીની બહારનો જે ભાગ છે કે જે સપાટ છે ત્યાં કબૂતર બેસતા હોય છે, તો એને ફ્રેન્ડ્સ લેજ કહેવાય છે. બહાર નીકળેલી એક ધાર, ઓકે, ઉપરના ભાગમાં એક પ્રકારનું શેલ્ફ કહી શકાય, માળિયા જેવું, રાઈટ? ચલો, શેલ્ફ એટલે માળિયું, આ તો ખ્યાલ જ છે. કેનાલ તો ખ્યાલ જ છે, પાણીની કેનાલ. ઓકે, તો સિમ્પલ વસ્તુ છે, જવાબ મળશે ફ્રેન્ડ્સ કેનલ. નેક્સ્ટ ક્વેશ્ચન, વન વર્ડ સબસ્ટિટ્યુટ છે, વન હુ ફીડ્સ ઓન હ્યુમન ફ્લેશ. જો ફ્રેન્ડ્સ, ફીડ ઓન જે છે આ એક ફ્રેઝલ વર્બ છે, ધ્યાનમાં રાખીશું. ફીડ ક્રિયાપદ પછી જેના ઉપર નિર્ભર રહેવું એની આગળ ઓન પ્રિપોઝિશન આવશે. આ બંને ભેગું આવશે, ના પર નિર્ભર રહેવું. શેના માટે? ખોરાક માટે. તો એને કહેવાય ફીડ ઓન. ફીડ ક્રિયાપદ એકલું હશે તો એનું મિનિંગ થશે ખવડાવવું, પણ ફીડ પછી ઓન જો પ્રિપોઝિશન આવી ગયું તો એનું મિનિંગ થાય છે ખોરાક માટે કોઈના પર નિર્ભર રહેવું. તો એવી વ્યક્તિ કે જે માનવના માંસ ઉપર નિર્ભર રહે છે જીવન જીવવા માટે, ખોરાક માટે, તો એને શું કહીશું? નર માંસ ભક્ષી. શું કહીશું ફ્રેન્ડ્સ? નર માંસ ભક્ષી. એસ્થેટિક શબ્દનો મિનિંગ શું થાય છે? એસ્થેટિક શબ્દનો મિનિંગ થાય છે તપસ્વી પણ સંયમી. ઓકે, કે જે ભૌતિક જે સુખોપભોગ છે એનાથી દૂર રહે છે. શાના માટે? રિલિજિયસ પર્પઝના કારણે. ઓકે, તો એને કહીશું એસ્થેટિક. એસ્થેટિક શબ્દનો મિનિંગ શું થાય છે? સૌંદર્યલક્ષી. ઓકે, સૌંદર્યલક્ષી. સ્ટડી ઓફ બ્યુટી પણ કહી શકાય એસ્થેટિક. ઓકે, બ્યુટીને રિલેટેડ, સૌંદર્યની પ્રશંસાને રિલેટેડ એને કહીશું એસ્થેટિક. કેનિબલ શબ્દનો મિનિંગ થાય છે ફ્રેન્ડ્સ નર માંસ ભક્ષી. ઓકે, કેનિબલ શબ્દ ઓલરેડી આપણે મેન ઈટર શબ્દ પણ કરાવેલો છે આમાં. ઓકે, બોહેમિયન. બોહેમિયનનો મિનિંગ શું થાય છે? બિન પરંપરાગત, અનકન્વેન્શનલ, ખાસ કરીને આર્ટના રિલેટેડ. ઓકે, કોઈ વ્યક્તિ આર્ટિસ્ટ છે અને એ પણ બિન પરંપરાગત આર્ટમાં માનનારો છે, કંઈક નવી જ આર્ટ ક્રિએટ કરનાર, એને કહીશું ફ્રેન્ડ્સ બોહેમિયન. ક્લિયર થઈ રહ્યું છે, રાઈટ? માની લો કે ફોર વ્હીલરમાં એક એવું છે, પહેલા જે ફોર વ્હીલરો આવતી હતી એમ્બેસેડર, પછી ધીમે ધીમે ગાડીઓની નવી જ પેટર્ન, નવી જ ડિઝાઇન આવવા લાગી, તો એને કહેવાય બોહેમિયન. બિન પરંપરાગત જે જૂની પદ્ધતિથી આવતું છે એ જ નહીં, કંઈક નવી પેટર્ન લાવનાર, આર્ટને રિલેટેડ. ઓકે, તો સિમ્પલ વસ્તુ છે, જવાબ મળી ગયું ફ્રેન્ડ્સ અહીંયા કેનિબલ. ઓકે, બોહેમિયન શબ્દ અનકન્વેન્શનલ ને રિલેટેડ છે, અનઓર્થોડોક્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, આ પણ આપણે શીખ્યા છીએ. શીખ્યા છીએ કે નહીં ફ્રેન્ડ્સ? ઓમનીસિયન્ટ. ઓકે, સર્વજ્ઞાની, સર્વજ્ઞ. ઓકે, ઓમની પ્રેઝન્ટ એટલે બધે જ હાજર હોય તે, સર્વસ્થ, બધે જ ફેલાયેલું. માની લો કે કોરોના આખા વિશ્વભરમાં ફેલાયેલો હતો, તો કોરોના કેવો હતો? ઓમની પ્રેઝન્ટ. ક્લિયર થઈ રહ્યું છે, રાઈટ? એ જ રીતે અણુ છે, એટમ, એ એટમ બધે જ વ્યાપ્ત છે, બધે જ સ્થિર છે, બધે જ રહેલા છે, બધે જ હાજરી છે, તો એને કહેવાય એટમ ઇઝ ઓમની પ્રેઝન્ટ. ક્લિયર થઈ રહ્યું છે? પછી ઓમનીપોટેન્ટ. ઓમનીપોટેન્ટ, ઓમનીપોટેન્ટનો મિનિંગ શું થાય છે? સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વસ્થ એટલે સર્વે જગ્યાએ હાજર રહેનાર, અને ઓમનીપોટેન્ટ એટલે સર્વશક્તિમાન. આ ત્રણેય વન વર્ડ સબસ્ટિટ્યુટ કરે છે કે નહીં ફ્રેન્ડ્સ? તો અહીંયા તમને પ્રિફિક્સ પૂછ્યું છે પ્રેઝન્ટની આગળ, તો સિમ્પલ વસ્તુ છે, ઓમની આવશે. અર્થ પણ મેચ થાય છે, જોઈ લો. થ્રેટનો મિનિંગ શું થાય છે? થ્રેટનો મિનિંગ થાય છે એક આવનારા સમયમાં કોઈ પણ જોખમ હોય તો એને થ્રેટ કહેવાય છે. થ્રેટ એટલે ધમકી પણ થાય છે. ઓફ નેચરલ ડિઝાસ્ટર્સ, કુદરતી હોનારતોની બધે જ વ્યાપેલી જે જોખમ છે, વ્યાપેલું જોખમ બધે જ ફેલાયેલું. ઓકે, એને કહીશું ઓમની પ્રેઝન્ટ થ્રેટ, બધે જ ફેલાયેલું જોખમ. તો વી શુડ બી વેલ અવેર ઓફ ધ ઓમની પ્રેઝન્ટ થ્રેટ ઓફ નેચરલ ડિઝાસ્ટર્સ.
ગમે ત્યાં એનું જોખમ તો રહેલું છે દુનિયામાં કોઈ પણ જગ્યાએ, તો એને કહીશું ઓમની પ્રેઝન્ટ, બધે જ રહેલું. ઓકે, તો અહીંયા જવાબ શું આવશે ફ્રેન્ડ્સ? ઓપ્શન ડી. નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ જુઓ, હમણાં જ આપણે યુટ્યુબ પર વિડીયો આપ્યો હતો, એમાં આ કરાવ્યું હતું. ઓકે, ધ્યાનમાં રાખીશું. ટુ લાઈ ક્રિયાપદ છે, લાઈનો એક મિનિંગ થાય છે આડા પડવું. લાઈ ક્રિયાપદનું આ અર્થમાં ભૂતકાળનું રૂપ લે અને ભૂત કૃદંત લઈને થાય છે, ધ્યાનમાં રાખીશું. બીજું એક ક્રિયાપદ છે ટુ લાઈ, એનો અર્થ થાય છે ફ્રેન્ડ્સ ખોટું બોલવું. આ અર્થમાં લાઈ ક્રિયાપદનું ભૂતકાળ ને ભૂત કૃદંત લાઈડ થાય છે, જેમ ડાઈ ક્રિયાપદનું ભૂતકાળ ને ભૂત કૃદંત ડાઈડ થાય છે એ રીતે. અને એક ત્રીજું ક્રિયાપદ છે ફ્રેન્ડ્સ લે. લેનો મિનિંગ શું થાય છે? મૂકવું. ઈંડા મૂકવા એ પણ અર્થ થાય છે. આ અર્થમાં ફ્રેન્ડ્સ લે ક્રિયાપદનું ભૂતકાળ ને ભૂત કૃદંત લેડ થાય છે, જેમ સે ક્રિયાપદનું સેડ. ક્લિયર થયું કે નહીં? હવે તમે જુઓ ફ્રેન્ડ્સ, બિફોર અહીંયા કંજંક્શનના રૂપમાં આવ્યું છે, એટલે એના પછી ક્રિયાપદ આઈએનજી રૂપમાં આવ્યું છે. બિફોર ગેટિંગ અપ, ઉઠતા પહેલા. ઓકે, ઉઠતા પહેલા, હું ઉઠ્યો એ પહેલા. આઈ હેડ છે અહીંયા, પછી અહીંયા V3 આવશે, સિમ્પલ વસ્તુ છે. ભૂત કૃદંત આવશે. ઓકે, તો જુઓ ફ્રેન્ડ્સ, લાઈ ભૂત કૃદંત નથી. લેડ નો મિનિંગ થાય છે છોકરો, લેડ છે, ધ્યાનમાં રાખીશું. લેડ નથી, LAID નથી. ક્લિયર થઈ રહ્યું છે? તો આ પણ નહીં આવે. રહ્યા બે ઓપ્શન. બીજું જુઓ, ધેર, હું ત્યાં થોડાક સમય માટે, ફોર સમ ટાઈમ. હું ઉઠતા પહેલા, હું ઉઠે એના પહેલા હું થોડાક સમય માટે ત્યાં આડો પડેલો હતો, સૂતો રહેલો હતો. તો આડા પડવાના અર્થમાં ફ્રેન્ડ્સ લાઈ ક્રિયાપદનું ભૂત કૃદંત લઈને થાય છે. લાઈડ નથી થતું, હું ખોટું બોલ્યો હતો થોડાક સમય માટે, આવું અર્થ નથી મેચ થતો. ઉઠતા પહેલા તો હું સૂતેલો હતો, આડો પડેલો હતો. તો સિમ્પલ વસ્તુ છે કે આડા પડવાના અર્થમાં અહીંયા લાઈડ આ નહીં આવે, લઈને આ ઓપ્શન સી આવશે, LAIN. જોવું હોય તો જોઈ લો ફ્રેન્ડ્સ, આપણા કોર્સમાં પણ આ યુટ્યુબ પર વિડીયો મૂક્યો હતો મહિના પહેલા, સ્પેશિયલ રેવન્યુ તલાટી માટે. એ વિડીયોમાં પણ જોજો તમે. ક્લિયર? તો આ ખાસ આવા ક્રિયાપદો, આને શું કહીશું? ઇરરેગ્યુલર વર્બ્સ. આનું પણ ચેપ્ટર તમને કોર્સમાં આપેલું છે. તો આ બધા વર્બ્સ આ રીતે તૈયાર કરવાના. ટેન્સ આવડતા હશે તો આ વર્બ્સ આ રીતે તમે સમજી શકશો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. બેઠો ક્વેશ્ચન આપણે ઇંગ્લિશ ગ્રામરની બુકમાં એ છે. ઓકે, તો ધ્યાનમાં રાખીશું. હવે જુઓ ફ્રેન્ડ્સ, પીપલ એટલે લોકો. હુ અર્થ શું થશે? જે. લોકો કે જે ખાલી જગ્યા આઇટમ્સ મેડ ઓફ પ્લાસ્ટિક એન્ડ પેપર. પ્લાસ્ટિક અને પેપરની બનેલી જે આઇટમો છે એ આઇટમોને રિસાયકલ નથી કરતા. જે લોકો રિસાયકલ નથી કરતા, આવો અર્થ થાય છે. તો રિસાયકલ નથી કરતા એનો મિનિંગ શું થયો? નથી કરતા તો રેગ્યુલર, દરરોજ નથી કરતા. તો દરરોજ ક્રિયા નથી કરતા આવો અર્થ દર્શાવવા માટે સાદા વર્તમાનકાળનો પ્રયોગ થશે. તો સાદા વર્તમાનકાળની વાક્યરચના શોધો. આરન્ટ રિસાયકલિંગ, આ તો ચાલુ વર્તમાનકાળ થયો. હેવન્ટ રિસાયકલ, પૂર્ણ વર્તમાનકાળ થયો. હેવન્ટ બીન રિસાયકલિંગ, આ તો ચાલુ પૂર્ણ વર્તમાનકાળ થયો. ડોન્ટ રિસાયકલ સાદા વર્તમાનકાળનું નકાર વાક્ય અહીંયા તમને એક માત્ર ઓપ્શનમાં મળી આવે છે. જવાબ મળી ગયો ઓપ્શન ડી. અને પછી એના પછી ચાલુ વર્તમાનકાળ. પેલા અહીંયા ધ્યાનમાં લઈ લઈશું, ડોન્ટ રિસાયકલ, આર વેસ્ટિંગ. ઓકે, આર વેસ્ટિંગ ધ વર્લ્ડ્સ રિસોર્સિસ. હવે તમને અહીંયા પ્રશ્ન થશે કે સર ખાલી જગ્યાની આગળ તો પેપર શબ્દ એક વચન છે, તો તમે આર કેમ મૂક્યો? આવો પ્રશ્ન થતો હશે. આવી શોર્ટ ટ્રીકો ગોખવાથી મિત્રો ક્યારેય ગ્રામર આવડશે નહીં. ધ્યાનમાં રાખી લો. ક્લિયર થઈ રહ્યું છે? આવી બાબતોમાં તમે અટવાઓ છો, એટલા માટે જ આપણે ઇંગ્લિશ ગ્રામર ઉપર કયો ભાર આપીએ છીએ? પ્રોપર આખું કોમ્પ્લેક્સ. થોડુંક અટપટું વાક્ય હોય તો એને મિનિંગ કરશો તો ક્લિયર થશે. અહીંયા જે આર આવ્યું છે આ પીપલ કર્તાને ધ્યાનમાં રાખીને આવ્યું છે. અહીંયા કર્તા કોણ છે મિત્રો આ વાક્યમાં? આ વાક્યમાં આ ક્રિયાપદ લઈ લો કે આ ક્રિયાપદ લઈ લો, બંને ક્રિયાપદનો કર્તા પીપલ છે, લોકો, બહુવચન. એટલા માટે અહીંયા ડઝન્ટ નહીં, ડોન્ટ આવ્યું છે. લોકો કે જે, એવા લોકો કે જે રિસાયકલ નથી કરતા, પ્લાસ્ટિક અને પેપરની બનેલી આઇટમો ને રિસાયકલ નથી કરતા, એ લોકો દુનિયાનો જે રિસોર્સિસ છે એને વેસ્ટ કરી રહ્યા છે, આર વેસ્ટિંગ. તો એ તમને પ્રશ્ન થશે કે સર અહીંયા ચાલુ વર્તમાનકાળ કેમ, અહીંયા સાદો વર્તમાનકાળ કેમ નહીં? તો ધ્યાનમાં રાખીશું, આ જે ક્રિયા છે વેસ્ટ કરી રહ્યા છે એ ટેમ્પરરી એક્શન છે. ક્લિયર થયું?
ટેમ્પરરી અને ન ગમતી ક્રિયા છે. તો ટેમ્પરરી અને ન ગમતી ક્રિયા બે ભેગી થાય તે બે ક્રિયા એ ક્રિયા જે છે એ આપણે ચાલુ વર્તમાન કાળમાં દર્શાવીએ છીએ. આ ટોપિક પણ આપણે ઓલરેડી આપણા કોર્સમાં કરાવી ચૂકેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. એક્ટિવ પેસિવ ચેપ્ટરનો ક્વેશ્ચન છે. આમાં તો તમને સરસ મજાની ટ્રીકો આપેલી જ છે ફ્રેન્ડ્સ. જુઓ, ધ ડિપાર્ટમેન્ટ હેઝ ઓલરેડી ડિક્લેર્ડ, આ V3 છે અને આગળ સહાયકારક ક્રિયાપદ કયું છે? હેવ હેઝમાંથી હેઝ આવેલું છે. આ વાક્યમાં કર્મ કયું છે ફ્રેન્ડ્સ? આ કર્મ છે આખું, ઓલ ધ ડિટેલ્સ કર્મ. અને આ જે કર્મ છે એ બહુવચન છે, બધી જ ડિટેલો, બધી માહિતીઓ, ઓલ ધ ડિટેલ્સ બહુવચન કર્મ છે. ઇન્વેસ્ટિગેશનની બધી જ ડિટેલો. ક્લિયર થઈ રહ્યું છે? હવે એક વાત ધ્યાનમાં લઈ રહીશું કે આ જે આખું કર્મ છે એ આગળ આવશે, તો ઓલરેડી આગળ આવેલું છે. મારા ખ્યાલથી મને લાગે છે ત્યાં સુધી ફ્રેન્ડ્સ, આ જે વાક્ય છે ને આપણે હમણાં યુટ્યુબ પર 1 મહિના પહેલા વિડીયો આપ્યો હતો, એમાં લગભગ આ બેઠું વાક્ય એમાં આપેલું છે. જોવું પડશે. ઓકે, જો હશે તો હું તમને ટેલિગ્રામ ચેનલમાં એની સ્ક્રીનશોટ આપીશ. રાઈટ? તો અહીંયા ફ્રેન્ડ્સ ઓલ ધ ડિટેલ્સ ઓફ ધ ઇન્વેસ્ટિગેશન કર્મ આગળ આવશે, બધામાં આગળ આવી ગયું છે. હવે આ જે સહાયકારક ક્રિયાપદ છે, એ સહાયકારક ક્રિયાપદ અહીંયા ડિપાર્ટમેન્ટ એક વચન હોવાથી હેવ હેઝમાંથી હેઝ આવેલું છે. પણ અહીંયા ઓલ ધ ડિટેલ્સ કર્મ આગળ આવ્યું, જે બહુવચન છે એ બહુવચન હોવાથી હેવ હેઝમાંથી હેવ આવશે. અહીંયા હેવ આવેલું છે નહીં, અહીં હેવ આવેલું છે નહીં, અહીં હેવ આવેલું છે નહીં. એકમાત્ર ઓપ્શન સી માં ફ્રેન્ડ્સ, ઓપ્શન સી માં ફ્રેન્ડ્સ હેવ આવેલું છે. હેવ ઓલરેડી અને ડિક્લેર્ડ V3 છે તેનું પેસિવ ફોર્મ થશે ફ્રેન્ડ્સ બીન ડિક્લેર્ડ, અને કર્તાની આગળ બાય લગાડીને પાછળ મૂકી દીધું. ક્લિયર? ધ ડિપાર્ટમેન્ટ હેઝ ઓલરેડી ડિક્લેર્ડ ઓલ ધ ડિટેલ્સ ઓફ ધ ઇન્વેસ્ટિગેશન. તો એનું પેસિવ વોઇસ શું થશે? ઓલ ધ ડિટેલ્સ ઓફ ધ ઇન્વેસ્ટિગેશન have already been declared by the department. હવે તમને પ્રશ્ન થશે, સર અહીંયા ઇન્વેસ્ટિગેશન તો એક વચન છે, જો અહીંયા પાછું પકડાય, પણ ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. શું ડિક્લેર કરી દેવામાં આવ્યું છે? ઇન્વેસ્ટિગેશન ડિક્લેર કરી દેવામાં આવ્યું છે કે ઇન્વેસ્ટિગેશનની બધી ડિટેલો, તો બધી ડિટેલો ડિક્લેર કરી દેવામાં આવી છે. તો આ કર્મ અહીંયા આ ક્રિયાપદમાં લાગુ પડે છે, ધ્યાનમાં રાખીશ. ક્લિયર? આ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ વાળો જે ટોપિક છે એ આ રીતે જો મિનિંગ સમજીને કરો તો તમને ક્યાંય અટવાવાના નથી. ક્લિયર? તો અહીંયા આપણે તો શું ગોતતા હોઈએ, સારું આ એક વચન છે ને એટલે અહીંયા હેવ અને આ વર તો આવે જ દે, ચલો આને ઉડાડો, તો આને જ ઉડાડી દો પહેલા તમે, તો 1 માર્ક ઉડી જાય. તો આ ધ્યાનમાં રાખીશું મિત્રો. ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. આ ક્વેશ્ચન જે છે એ મિત્રો તમારે પ્રૂફ જોઈતું હોય તો ઓથેન્ટિક સોર્સમાંથી પ્રૂફ આપીશ, પણ આ ક્વેશ્ચનમાં જવાબ 2 આવી શકે છે. જવાબ 2 આવી શકે છે. ઓકે, ધ્યાનમાં રાખીશું. સૌથી પહેલા તો વાક્યને પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. ટોલ્ડ સાદા ભૂતકાળનું વાક્ય છે આ, એટલે કે આ V2 છે. તો ટોલ્ડનું પેસિવ ફોર્મ શું થશે? એક તો વોઝ ટોલ્ડ પણ થાય, અને આગળ કર્મ બહુવચન હોય તો વર ટોલ્ડ પણ થશે. તો અહીંયા કર્મ 2 છે, એક હર અને આ 2, આ પણ કર્મ છે અને આ પણ કર્મ છે. 2 કર્મ હોય તો એ વાક્ય 2 રીતે પેસિવમાં ફેરવાય. બીજું, હું થી પ્રશ્ન પૂછ્યો હોય તો WHO હું વાળું પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ વોઇસ પણ 2 રીતે થાય છે. ઓકે, એનું પેસિવ વોઇસ હુનું બાય હુમ પણ કરીને પણ થાય છે. ઓકે, અને માત્ર હું રાખવું હોય આગળ અને આગળ બાય ન મૂકવું હોય તો વાક્યના અંતે બાય મુકાય છે પ્રશ્નાર્થ ચિહ્નની આગળ. આ રીતે પણ પેસિવ થાય છે. પણ પહેલા આપણે એટલું ક્લિયર કરી દઈએ કે આ ટોલ્ડ છે એનું પેસિવ ફોર્મ જે છે એ પ્રશ્નાર્થ વાક્ય રચનામાં સાચું કઈ કઈ જગ્યાએ છે. વોઝ શી ટોલ્ડ, તો જુઓ આ કર્મ આવી ગયું શી આગળ, અને પ્રશ્નાર્થ વાક્ય છે એટલે શી ની આગળ વોઝ અને એના પછી ટોલ્ડ. તો આ વોઝ ટોલ્ડ અહીંયા સાચું છે. શી વોઝ ટોલ્ડ આ પ્રશ્નાર્થ વાક્યમાં ફ્રેન્ડ્સ આ વોઝ સહાયકારક ક્રિયાપદ જે પેસિવ વોઇસનું એક કર્મની આગળ આવે, તો આ વાક્ય રચના ખોટી છે એટલે આ ગયું. ત્રીજું વાક્ય જુઓ ફ્રેન્ડ્સ, હુ વોઝ શી ટોલ્ડ, આ પણ વાક્ય રચના સાચી છે, પ્રશ્નાર્થ વાક્ય રચનાનું પેસિવ વોઇસ. સચ થિંગ્સ બાય, જુઓ અહીંયા પાછળ બાય આવી ગયું, બાય પાછળ મૂક્યું તો હુ નું હુમ ન થયું, આ પણ સાચું છે. અને આ વાક્ય જુઓ ફ્રેન્ડ્સ, વોઝ ટોલ્ડ પ્રશ્નાર્થ વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્યમાં શી આગળ ને આ તો વાક્ય રચના હકાર થઈ ગઈ,
પાછળ પ્રશ્ન ચિહ્ન મૂક્યું છે ને વાક્ય રચના જ ખોટી છે આ ગયું, એટલે કે 2 ઓપ્શન ગયા. ઓકે, પહેલી પ્રાયોરિટી જો કે આને આપવી જોઈએ, બાય હુમ વોઝ શી ટોલ્ડ સચ થિંગ્સ, કોના દ્વારા તેણીને આ બધી આવી વસ્તુઓ કહેવામાં આવી. અને આ પણ સાચું છે, હુ વોઝ શી ટોલ્ડ સચ થિંગ્સ બાય. બાય પાછળ લઈ લીધું તો હુ જે છે એ હુનું હુમ નહીં થાય, અને જો બાયને આગળ રાખવું હોય તો હુનું હુમ થશે. આ બંને પદ્ધતિથી પેસિવ વોઇસ આપણે આપણા કોર્સમાં એક્ટિવ પેસિવ ચેપ્ટરમાં કરેલો છે. ઓકે, તો આ બંને પદ્ધતિ કહીએ પ્રમાણે, એક આ અને એક આ. અને એમાં વાક્ય રચના ખાસ ચેક કરવાની પાછી. જુઓ મિત્રો, બાય હુમ તો અહીંયા પણ છે, પણ આ વાક્ય રચના ખોટી છે. ક્લિયર થઈ રહ્યું છે? અને બાય હુ આવું પાછળ તો ન જ આવે, અથવા બાય હુમ પણ પાછળ ના આવી શકે પ્રશ્નાર્થ વાક્ય રચનામાં. આટલું ક્લિયર? રાઈટ? તો આ બંને જવાબ સાચા છે, એ અને સી. જેને પણ એ અને સી બેમાંથી જે કંઈ પણ સિલેક્ટ કર્યા હોય એ સાચા પડશે. હું તમને અત્યારથી કહું છું, તમને પ્રોવિઝનલ આન્સર કીમાં ઓપ્શન એ આપશે, બાય હુમ. ઓકે, અથવા કદાચ આ ઓપ્શન એમાં ટાઈપિંગ મિસ્ટેક કદાચ એ લોકોએ પેપર પ્રશ્ન કાઢનાર સાહેબે રાખી હશે, પણ ટાઈપ કરવાવાળાએ ન રાખ્યું હોય તો કદાચ ઓપ્શન સી આન્સર આપશે. ઓકે, અથવા એ લોકોને પહેલેથી આઈડિયા આવી જશે તો બંને આન્સર આપશે, અથવા ગ્રેસિંગ માર્ક્સ આપશે, રદ કરશે. ન કરે તો આપણે એનું ઓથેન્ટિક પ્રૂફ આપવા માટે તૈયાર છીએ. ઓકે ફ્રેન્ડ્સ, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ક્વેશ્ચન છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો ક્વેશ્ચન છે. હી આસ્ક્ડ મી, ચલો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે. રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો આર યુ ગોઈંગ, એમાં આર જે છે એ આર જે એમિઝ આર છે એનો વોઝ વર થાય, વોઝ વર થાય. ચલો જોઈ લો, અહીંયા થયું છે નહીં, આરનું હેવ નહીં, હેડ નહીં, આર નહીં. એકમાત્ર ઓપ્શનમાં ફ્રેન્ડ્સ તમને આર ની જગ્યાએ એમિઝાર ની જગ્યાએ વોઝ વર આવે, એમાં અહીંયા આગળ કર્તાના સ્થાને આઈ છે એટલે વર નહીં વોઝ આવશે. સિમ્પલ ઓપ્શન એકમાત્ર સી માં તમને મળી આવે છે. જોઈ લો, એટલે આ ઓપ્શન ગયા. ઓકે, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે કરેલ છે. બીજું આર યુ ગોઈંગ જે છે એ પ્રશ્નાર્થ વાક્ય છે, એ ઇનડાયરેક્ટ સ્પીચમાં વિધાન વાક્ય રચનામાં ફેરવાઈ જાય છે. ઓકે, એટલે જુઓ, શી આસ્ક્ડ મી વેધર આઈ વોઝ ગોઈંગ, વોઝ આઈ ગોઈંગ નહીં, આઈ વોઝ ગોઈંગ. અને મને પૂછ્યું છે એટલે યુ નું શું થઈ જશે? આઈ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. હી સેડ ટુ મી, તેણે મને કહ્યું, તેણે મને કહ્યું, આઈ એક્સપેક્ટ યુ ટુ અટેન્ડ માય બર્થડે પાર્ટી. જુઓ, અમુક ક્વેશ્ચન એવા છે ને કે એમાં તમે ખાલી સર્વનામ પકડશો ને તો પણ આઈડિયા આવી જશે. હવે આનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવું છે તો એણે મને કહ્યું છે કે હું તારી પાસેથી અપેક્ષા રાખું છું કે તું મારી પાર્ટીમાં હાજરી આપે. હવે માય બર્થડે પાર્ટી એટલે માય એટલે કોની મિત્રો? માય એટલે તેણી થાય કે ના થાય, એણે કીધું છે. પછી ઇન્વર્ટેડ કોમામાં વાક્ય છે કે ભાઈ મારી બર્થડે પાર્ટીમાં તારે આવવાનું છે, એટલે કોની બર્થડે પાર્ટી થઈ? માય બર્થડે પાર્ટી મીન્સ હીઝ બર્થડે પાર્ટી. હીને ધ્યાનમાં રાખીને તમારે માયનું હીઝ કરવું પડશે. આટલું ક્લિયર? હીઝ બર્થડે પાર્ટી કરવું પડશે. નીચે 4 ઓપ્શનમાં જોઈ લો. હીઝ બર્થડે પાર્ટી ઓપ્શન એમાં છે, હીઝ બર્થડે પાર્ટી આમાં નથી, આમાં નથી, આમાં નથી. એકમાત્ર ઓપ્શન એમાં તમને આ પ્રોપર સર્વનામનો ફેરફાર મળી આવે છે. વાત પૂરી થઈ ગઈ અહીંયા. ક્લિયર થઈ રહ્યું છે? રાઈટ? હવે આ વાક્યનો હું મિનિંગ કરું તો તમને ક્લિયર થઈ જશે. હી સેડ ટુ મી, તેણે મને કહ્યું, આઈ એક્સપેક્ટ યુ ટુ અટેન્ડ માય બર્થડે પાર્ટી. હું આશા રાખું છું તારી પાસેથી કે તું મારી બર્થડે પાર્ટી અટેન્ડ કર. તો જુઓ, હી ટોલ્ડ મી ધેટ he expected me to attend his birthday party. તેણે મને કહ્યું કે તે મારી પાસેથી તેની બર્થડે પાર્ટીમાં હું હાજર રહું એવી અપેક્ષા રાખતો હતો. તેની બર્થડે પાર્ટીમાં રહું એવી અપેક્ષા હતી એની. ક્લિયર થઈ રહ્યું છે? એટલા માટે હીઝ થાય માયનું. આ કોઈ ગુખણપટ્ટીના નિયમો નથી, પણ અર્થ સાથે આ ફેરફાર થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. જુઓ, ટ્રાન્સફોર્મેશન ચેપ્ટરનો ક્વેશ્ચન છે. કેટલો ઇઝી છે આ ટ્રાન્સફોર્મેશન ચેપ્ટર. આપણે જે કર્યું છે આપણા કોર્સમાં એમાં મેં તમને કેટલું ઇઝીલી સમજાવ્યું છે મિત્રો. સમજો, હી ઇઝ બ્રેવ, તે બહાદુર છે. ઓકે, તે બહાદુર છે. હવે આ વાક્ય કયું છે? આ વિધાન વાક્ય છે, હકાર વાક્ય છે. હવે આ વાક્યને તમારે હકાર વાક્ય છે ને નકાર વાક્યમાં ફેરવવાનું કે તો તમારે નકાર વાક્યમાં ડાયરેક્ટ સીધું નકાર વાક્યમાં નથી ફેરવવાનું ખાલી નોટ મૂકીને, પણ એમાં ટ્રાન્સફોર્મ શબ્દ આવે, ટ્રાન્સફોર્મેશન કરવાની વાત આવે.
એટલે વાક્યને હકારમાંથી નકારમાં ફેરવો ત્યારે જે હકાર વાક્યને નકાર વાક્યમાં ફેરવો છો એ હકાર વાક્યનો અર્થ અકબંધ રહેવો જોઈએ, એઝ ઇટ ઇઝ રહેવો જોઈએ. આ શરત છે. આ ચેપ્ટર તમે શીખ્યા હો તો તમને આઈડિયા આવે. તો હવે જુઓ, આ વાક્યના હું બે નકાર વાક્યો બનાવું છું. હી ઇઝ નોટ બ્રેવ, ઓકે, અને હી ઇઝ નોટ કાવર્ડલી. કાવર્ડલી શબ્દનો મિનિંગ થાય છે કાયર. કાવર્ડલી એડજેક્ટિવ છે, એડવર્બ નથી, ધ્યાનમાં રાખીશું. ઓકે, કાવર્ડ શબ્દ નાઉન છે. ઓકે, તો ધ્યાનમાં રાખીશું. હી ઇઝ નોટ બ્રેવ, તે બહાદુર નથી. ઓકે, અને હી ઇઝ નોટ કાવર્ડલી, તે કાયર નથી. તે કાયર નથી. ચલો, આ બે તમને ઓપ્શન આપ્યા, એ અને બી. હવે તમે જ કયો મિત્રો. એક તો આ વાક્યને નકાર વાક્યમાં ફેરવવાનું છે, પણ સાથે સાથે અર્થ ન બદલાવો જોઈએ. જો તમે આ વાક્ય ઓપ્શન એ છે, આ વાક્યને જો તમે નકાર વાક્ય તરીકે સાચું ગણશો તો અર્થ તો બદલાઈ જશે. તે બહાદુર છે, નકાર બનાવ્યું તે બહાદુર નથી, તો ઉલટો થઈ ગયો અર્થ. તે બહાદુર છે અર્થ રહેવો જ જોઈએ, તો એનું નકાર બનાવશો તે કાયર નથી. તે કાયર નથી મતલબ કે બહાદુર છે. આ બંને વાક્યો ના અર્થ એક જ થાય છે, ખાલી વાક્ય બોલવાની રીત અલગ છે. હકાર વાક્ય બોલાય છે, નકાર વાક્ય બોલાય છે. એટલા માટે હી ઇઝ બ્રેવ નું નેગેટિવ સેન્ટેન્સ હી ઇઝ નોટ કાવર્ડલી અથવા હી ઇઝ નોટ કાવર્ડ પણ કહી શકાય. હી ઇઝ નોટ કાવર્ડલી, તે કાયર નથી, આવું કેવું પડે. એ જ રીતે જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા સ્કોરિંગ ઇન સ્ટેટિસ્ટિક્સ, આંકડાશાસ્ત્રમાં સ્કોરિંગ ઇન સ્ટેટિસ્ટિક્સ, સ્ટેટિસ્ટિક્સમાં સ્કોર કરવો એ આસાન છે, ઇઝ ઇઝી. સ્કોરિંગમાં સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટમાં સ્કોર કરવો એ ઇઝી છે. એનો હવે આ વાક્યને નકાર બનાવવું હોય તો ઇઝ નોટ ઇઝી કરવું પડશે કે ઇઝ નોટ ડિફિકલ્ટ કરવું પડશે. એ આસાન છે એટલે કે અઘરું નથી, ડિફિકલ્ટ નથી. તો જુઓ ફ્રેન્ડ્સ, ઇઝ નોટ ઇઝી નહીં. ઓકે, આ તો વાક્ય જ નકાર નથી બનાવ્યું. ઇઝ નોટ ઇઝી નહીં, એકમાત્ર ઓપ્શન ડી માં સ્કોરિંગ ઇન સ્ટેટિસ્ટિક્સ ઇઝ નોટ ડિફિકલ્ટ. ઇઝ ઇઝી નું નકાર શું થશે? ઇઝ નોટ ડિફિકલ્ટ. ત્યારે અર્થ અકબંધ રહેશે. જેમ ઇઝ બ્રેવ નું નેગેટિવ ઇઝ નોટ બ્રેવ નહીં, ઇઝ નોટ કાવર્ડલી. ક્લિયર થઈ રહ્યું છે? ટ્રાન્સફોર્મેશન ચેપ્ટર મિત્રો આ રીતે સમજવું પડે. ક્લિયર? ચાલો, જવાબ આવશે ઓપ્શન ડી. હવે આ ક્વેશ્ચન જોઈએ ફ્રેન્ડ્સ. હવે ટેલિવિઝન શબ્દ જે છે એ શું છે ફ્રેન્ડ્સ? એ સંશોધિત વસ્તુ છે અને સંશોધનની આગળ આપણે ધ આર્ટિકલ લગાડીએ છીએ. ઓકે, નો પ્રોબ્લેમ. પણ એ સર્વસામાન્ય જનરલ સેન્સમાં શબ્દ વપરાયો હોય ત્યારે. પરંતુ સંખ્યામાં જ્યારે આપણે એને લઈએ એક એક પીસમાં, ત્યારે આપણે એની આગળ એક અર્થ માટે એ અથવા એન આર્ટિકલ મૂકવું પડે. એ આના ઉપરથી ખ્યાલ આવશે. પરચેઝડ એટલે ખરીદી. હી પરચેઝડ, તેણે ખરીદી. શું ખરીદી? ટીવી. એક એલઈડી ટીવી ખરીદી. તેણે શું ખરીદી? ટેલિવિઝન એક વચન છે એટલે તેણે એક એલઈડી ટીવી ખરીદી. મેં ગઈકાલે એક મોબાઈલ ખરીદ્યો. આઈ બોટ અ મોબાઈલ. એક અર્થ આવે છે કે નથી આવતો મિત્રો? દુનિયાની જે સંશોધન છે દુનિયાની સર્વસામાન્ય અર્થમાં નથી. તમે એક સ્પેસિફિક વસ્તુના અર્થમાં આપણે એની આગળ એ અથવા એન આર્ટિકલ લગાડ્યું છે. ચલો, એટલે એક વાત ક્લિયર થઈ ગઈ, એ અથવા એન આર્ટિકલ આવશે. એક અર્થ આવે છે. હવે અહીંયા જુઓ, ઉચ્ચાર એલ સી ડી ટેલિવિઝન. તો અહીંયા ઉચ્ચાર સ્વરથી શરૂ થાય છે. આ શીખ્યા છીએ આપણે? યસ ઓર નો? ક્લિયર? રાઈટ? તો અહીંયા ફ્રેન્ડ્સ ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોવાથી અ આર્ટિકલ નહીં એન આર્ટિકલ આવશે. હી પરચેઝડ એન એલસીડી ટેલિવિઝન. તેણે એક એલસીડી ટીવી ખરીદી. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે 20 પ્રશ્નો ક્લિયર કર્યા. તમારો સમય થોડોક વધારે લીધો હશે ફ્રેન્ડ્સ પેપર સોલ્યુશન કરાવતી વખતે, પણ મારો હંમેશા આગ્રહ એવો હોય છે કે હું માત્ર ને માત્ર આનો જવાબ આ આવે, આનો જવાબ આ આવે એ રીતે ખાલી પેપર સોલ્યુશન કરવામાં માનતો નથી. હંમેશા દિલથી શક્ય બને એટલું એ રીતે સોલ્યુશન કરાવું કે આ 20 પ્રશ્નો જો ભવિષ્યમાં ફરીથી પૂછાય તો આ એક પણ પ્રશ્નમાં તમારો જવાબ ખોટો ન પડે અને દરેક પ્રશ્નના જવાબ સીધા યાદ આવી જાય. એ પદ્ધતિથી પેપર સોલ્યુશન કરાવવું એ આપણો લોહીમાં છે.
વેબ ડેમીના લોહીમાં છે ફ્રેન્ડ્સ. તો આપણે એ રીતે પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું ફ્રેન્ડ્સ કે તમને આ પેપર સોલ્યુશનના વિડીયોમાં ઘણું નવું શીખવા મળ્યું હશે. થેન્ક યુ સો મચ. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.